જય જિનેન્દ્ર, વેલકમ ટુ સંજીવી કપૂર ખજાના. હું છું અમીષા. આજે હું આપ સૌ માટે લાવી છું જૈન રેસિપીનો ખજાનો. આજે આપણે અહીંયા બનાવશું મેક્સિકન ટોસ્ટાડા, જેની સામગ્રીમાં આપણને લાગશે કોર્ન ટોર્ટિયાસ, બાફેલા રાજમા, બાફેલા સ્વીટ કોર્ન, બારીક ચોપ કરેલા ટોમેટોસ, લેટીસ, સ્વાદ પ્રમાણે મીઠું, બારીક સુધારેલા લીલા મરચાં, સાકર, લાલ મરચું, ચીઝ, ઓલિવ ઓઇલ, તળવા માટે તેલ. રાજમા બનાવવા માટે આપણે પહેલાં ઓઇલ લઈ લઈશું. જે ગ્રીન ચીલી છે કટ કરેલી એ નાખશું. હવે આપણે એની અંદર જે બારીક ચોપ કરેલા ટોમેટોસ છે એ નાખશું. ને આજે આપણે રાજમા જે બાફીને રાખ્યા છે એ નાખશું. આપણે એની અંદર સ્વાદ પ્રમાણે મીઠું નાખશું. થોડું સ્પાઇસીનેસ કરવા માટે લાલ મરચું પાવડર નાખશું. ને હલકી મસ્તી સાકર નાખશું. થોડું આપણે પાણી નાખશું. ને હવે આપણે આ રાજમાને પ્રોપર મેશ કરી લઈશું. આ આપણી રાજમાની જે પેસ્ટ છે થોડી સ્પાઇસી તૈયાર થઈ ગઈ છે. હવે આપણે એને એક બાઉલમાં કાઢી લઈશું. આ આપણી ટોસ્ટાડામાં સર્વ કરવાની જે બેઝિક પેસ્ટ છે એ તૈયાર થઈ ગઈ છે. હવે જે ટોસ્ટાડા છે આપણા એ કોર્નના છે, એને આપણે ફૂલવા નથી દેવાનું. એને આપણે આ જે નાની નાની જે પૂરીઓ વણી છે એને પ્રિક કરી લીધી છે. અને આપણું જે ઓઇલ છે એ પણ ખૂબ ગરમ નથી કરવાનું. ટોસ્ટાદાની જે ટોટિયા છે કોર્નની એ ક્રિસ્પી થઈ ગઈ છે. હવે આપણે એને એક પ્લેટમાં કાઢી લઈશું. સો આપણી આ જે બેઝિક કોર્નની જે ટોટિયા છે એ ક્રિસ્પી તૈયાર થઈ ગઈ છે. આપણી રાજમાની જે પેસ્ટ છે એ પણ બની ગઈ છે. તો હવે આપણે ટોસ્ટાદા બનાવશું. એની માટે આપણે પહેલાં આ જે એક ક્રિસ્પી ટોટિયા લેશું, એની પર આ રાજમા સ્પ્રેડ કરશું. હવે આપણે એની ઉપર સ્વીટકોર્ન મૂકશું. આપણા જે લેટીસ છે એ પણ એની ઉપર મૂકશું. એને આપણે બારીક ચોપ કરી લઈશું. જોવામાં કેટલું કલરફુલ અને સરસ લાગે છે. અને બાળકોની પણ આવી કોઈ વાનગી હોય તો ખૂબ જ ભાવતી હોય છે. હવે આપણે એની ઉપર ચીઝ નાખશું, કેમકે એ તો બાળકોની ખૂબ જ ભાવતી વાનગી છે. હવે આપણે એની ઉપર આ બારીક ચોપ કરેલા ટોમેટો નાખશું. આ આપણું મેક્સિકન ટોસ્ટાદા તૈયાર થઈ ગયું છે. તો હવે આપણે એને પ્લેટમાં સર્વ કરી લઈશું. આપણે ઇન્ડિયન રેસિપીમાં જેવી રીતે દાલ પકવાન બનાવે છે એવી રીતે આ મેક્સિકન વાનગી છે ટોસ્ટાદા. રેસીપી ઓલમોસ્ટ સેમ છે, પણ રંગ અને રૂપ બંને અલગ છે. ખાવામાં પણ ખૂબ જ ટેસ્ટી લાગશે. તો ઝટપટ આ રેસીપી નોંધ કરો અને ઘરે બનાવો. આપ સૌને જો અમારી રેસિપીઝ પસંદ છે તો અમારા ચેનલ પર સબસ્ક્રાઈબ કરો અને અમારા સાથે જોડાઈને રહો. હેપી કુકિંગ.